નમસ્કાર મારા ગુજરાતના વાલા ભાઈ બહેનો મિત્રો, મારી યુટ્યુબનું નામ છે RLB RCM 11। આજે હું એવા બનાસકાંઠાની અંદર પણિયારી ગામની અંદર પહોંચ્યો છું। તો તમને આજે હું પણિયારી ગામની અંદર શું છે આશ્રમનું એ બતાવી શકું છું। ગુરુ મહારાજની ધૂણી પણ બતાવી શકું છું। નમસ્કાર મિત્રો, આગળનો રસ્તો બતાવી શકું છું અમને। ત્યાં સીડી પણ ચડવાની એવી સારી બનાવેલી છે અને આપણા મિત્રોને જાણવાનું છે કે એવું ધીરે ધીરે શાંતિથી ચડવાનું અને ભાષાની અંદર આવો તો આની રોનક પણ એવી સારી છે। તમે એ પણ જોઈ શકો છો કે આ એરિયાની અંદર આશ્રમની એવી પણ રોનક સારી લાગે છે। આપણા અહીં સીડીની પણ સારી એવી સુવિધા છે અને એવી અહીં આપણે ફોટોગ્રાફી કરવી હોય તો ફોટોગ્રાફી માટે પણ અહીં રોનક બી સારી છે। અને અહીંથી આ બાજુ પાલનપુર એરિયો અહીંથી 17 કિલોમીટર દૂર પડે છે। અહીંથી દાતા વિસ્તાર છે એ 17 કિલોમીટર જેવું પડે છે, બરાબર। અહીંથી તમે આગળ જોઈ શકશો અને અહીં ચોમાસાની અંદર આવો તો એવી નાવાની પણ સારી એવી સુવિધા છે, ફોટોગ્રાફીની પણ સુવિધા સારી છે। તો મિત્રો તમને આગળ જોઈ શકો છો, આગળનું પણ અહીં બતાવશું તમને। આરામ કરવાની પણ સુવિધા સારી છે અને બધી રીતે બહુ સારું છે। અને હું અહીંથી એન્ટ્રી મારું છું। જય ગુરુ મહારાજ મિત્રો, મારા બનાસકાંઠાના વાસી। હવે હું પહોંચી ગયો છું, તમને જરૂર અંદર દર્શન કરાવીશ। જય શ્રી જોઈ શકો છો મિત્રો તમે, આપણે આ એવા ડુંગરના વિસ્તારની અંદર આપણા ગુરુ મહારાજના તમે દર્શન પણ કરી શકો છો। પૂનમની અંદર એ અહીં બહુ ભીડભાડ રહેશે અને સારા એવા દર્શનો થશે, લોકોની એવી મનોકામના પણ પૂરી થાય છે અને એવા મોટા મોટા ગામના લોકો પણ આવે છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, હરેક એરિયાની પણ લોકો આવે છે। અને નીચે તમે ખોડિયારમાંનું મંદિર છે મિત્રો, એ પણ જોઈ શકો છો। માં ખોડિયારમાંના દર્શન પણ કરી શકો છો। તો મેં જે ઉપરની જે ડુંગરા વિસ્તારની અંદર આની રોનક પણ છે એ તમને બતાવશું અને સાથે સાથે ફોટોગ્રાફીની એવી સારી ઉપર સુવિધા પણ છે અને સારા એવા દર્શન થાય છે અને મનોકામના આપણી એવી પૂરી થાય છે। અને તમને ઉપરનો પણ વિડીયો બતાવશું। એવી માનતા માટે લોકો ઘોડા પણ લઈ આવે છે માટીના અને એવા બાબરી પણ એવી માનતાઓ અહીં પૂરી થાય છે અને એ સારી પણ મનોકામના પૂરી થાય છે। વાલા મિત્રો, તમે એ પણ જોઈ શકો છો, એવી સારી સુવિધા પણ છે, આરામ પણ કરી શકો છો અને એવી આપણી જૂની ધૂણી છે અને સરસ એવી ઠંડા વાતાવરણની અંદર તમે આરામ પણ કરી શકો છો। ચા પાણીની સુવિધા કરવી તો પણ સુવિધા છે અને એવી સાથે સાથે એક આપણા પણિયારી વિસ્તારની અંદર એવી પાણીની સુવિધા છે, એ પણ તમને બતાવશું। વાલા મિત્રો, પાણીની પણ સારી સુવિધા છે, પાણીને કોઈ મૂકેલો છે અને એવું આપણે પાણીની પણ સુવિધા છે સારી રીતે।